આવ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજ રોજ ઈડર તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત વોટ ચોર ગાદી છોડ ઝુંબેશ તેમજ મિસકોલ અભિયાન અંતર્ગત અગત્યની સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી રામભાઈ સોલંકીની અધ્યક્ષતામાં મીટિંગ મળી હતી અને પદયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ઈડર પશ્ચિમ વિભાગના ઠાકોર સમાજના આગેવાનો ડૉક્ટર અલ્પેશજી ઠાકોર, સોમાજી ઠાકોરની આગેવાનીમાં 200થી આસપાસ ઠાકોર સમાજના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। ઈડર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી રામભાઈ ઠાકોર અને શહેર પ્રમુખ શ્રી જીતુભાઈ પંચાલ સહિત ઈડર કોંગ્રેસ પરિવારે ઠાકોર સમાજના આગેવાનોને આવકારી હાર્દિક સ્વાગત કર્યું હતું। આ મીટિંગમાં અને રેલી પદયાત્રામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો, હોદ્દેદારો સહિત અગ્રણીઓ, કાર્યકર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને વેગ આપ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો ઈડર ખાતે આજરોજ શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત વોટ ચોર ગદ્દી છોડ સહિત ઝુંબેશ તેમજ મિસકોલ અભિયાન અંતર્ગત અગત્યની સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની રામભાઈ સોલંકીની અધ્યક્ષતામાં મીટિંગ મળી હતી અને પદયાત્રા કાઢવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમાં ઈડર પશ્ચિમ વિભાગના ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં પણ જોડાયા હતા। ડૉક્ટર અલ્પેશજી ઠાકોર, સોમાજી ઠાકોરની આગેવાનીમાં 200ની આસપાસ વધુ ઠાકોર સમાજના આગેવાનો ભાજપ છોડીને કોંગ્રેસનો કેસ